આપણે આજે બનાવશું ઈંડા કઢી। તો કેટલી મસ્તીની ને સરસ ઈંડા કઢી બનાવશું આજે। તો આપણે વિડીયો ચાલુ કરીએ। આજે આપણે આવી ગયા વંશિકા રેસીપીમાં। તો આજે આપણે બનાવશું ઈંડા કઢી। તો આપણે ઈંડા બાફીને કટિંગ કરી લીધું છે। તો આપણે 2 ડુંગળી લીધી છે। તો આપણે એનો વઘાર કરીશું તેલ નાખી। આપણે આદુ લસણનું પેસ્ટ લઈ લીધું છે। તો આપણી ડુંગળી પાકી ગઈ છે। તો આદુ લસણનું પેસ્ટ નાખી દેવું આપણે। એને થોડીક વાર પકવી લઈ। 1 ચમચી હળદર નાખીશું, થોડી 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું, દરેલો મસાલો 1 ચમચી, ચટણી તો તમે જેટલું તીખું બનાવી એટલી બનાવો। 2 ચમચી આપણે નાખી છે। આપણે થોડુંક થાકવા દેવું। થોડોક મસાલો આપણો બરે નહીં એટલે પાણી નાખીશું અને આપણે સારી રીતે થાકવા દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું આપણે આને સારી રીતે બધું થાકવા દઈએ, ખાવા દઈએ। ગ્રેવી મસાલો થઈ જાય આપણે ડુંગળી મસાલો બધું। તો આપણે 1 વાટકી પાણી નાખીશું, એને થોડીક વાર પાકવા દઈએ। આપણો ઘાટો મસાલો થઈ જાય પછી આપણે આ મસાલો નાખીએ। ઈંડાનું બધું કટિંગ કરેલું નાખી દઈએ આપણે। તો આપણો મસાલો પાકીને તૈયાર થઈ ગયો છે। તો આપણે આ કટિંગ કરેલું નાખી દઈએ એમાં। તો આપણી બસ હવે ફટાફટ ઈંડા કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। જોઈ શકો કેટલી સરસ ને મસ્તીની ઈંડા કઢી બનીને હોટલ જેવી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ઈંડા કઢી। તો તમે કટિંગ નાના મોટું ઝીણું તમને જેવું પસંદ આવે એવું કરી શકો। આપણે થોડીક વાર એને પકવી લઈ। આપણી ઈંડા કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ। માથે નાખી દઈએ કોથમીર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો। આપણે મળશું હવે નવા વિડીયોમાં।